નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મા શક્તિની આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે, જેને લઈને ભરૂચ શહેર અને જિલ્લામાં ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના તાંડિયા બજાર વિસ્તારમાં આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરે વહેલી સવારથી જ માઈ ભક્તોની ભીડ ઉમટી પડી હતી। ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પૂજન અર્ચન સાથે નવરાત્રિની શરૂઆત કરી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી મંદિરે ઘટસ્થાપન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રિના 9 દિવસ દરમિયાન મંદિરે વિશેષ પૂજા આરતી અને ધાર્મિક કાર્યક્રમો યોજાશે। આઠમ અને નોમ નિમિત્તે હવન સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। હું મહંત મનોહરગીરી મહારાજ આટલી તમામ જાહેર જનતાને જણાવું છું કે આજથી ચૈત્રી નવરાત્રનો શુભ પ્રારંભ થયેલો છે। એમાં સવારે 7 થી 8:30નું જે શુભ મુહૂર્ત હતું એમાં ઘટ સ્થાપના કરવામાં આવી છે, જ્યોતની સ્થાપના કરવામાં આવી છે। અને આ ચૈત્રી નવરાત્ર વિષયમાં જણાવું છું કે આપણે જે ચૈત્રી નવરાત્ર આવે છે તે તપ સાધના અને અનુષ્ઠાનનું હોય છે। અને આસો નવરાત્રિ આવે છે તેમાં ગરબા રમવા અને રમવાનું એ સ્થાપના સહિત પૂજન વિધિ કરવામાં આવે છે। અને આ ચૈત્રી નવરાત્રમાં આઠમ 26 તારીખે ઉજવવામાં આવશે, પણ આઠમ પર નોમ હોય જેથી 2 તિથિ સાથે છે। એમાં આઠમ તો આખી જ ઉજવવામાં આવશે અને હવન સાંજે 4 કલાકે કરવામાં આવશે। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।